ખબર છે, ક્યારેક છે ને સૌથી મોટી વાર્તાઓ અને સૌથી સુંદર યાદોની શરૂઆત ક્યાંથી થાય? એકદમ નાના સાદા આમંત્રણથી. આજે આપણે એવી જ એક વાત કરવાના છીએ જે જાસપુર પ્રાથમિક શાળાના એક વાનગી મેળાની છે. અને જુઓ, આ આમંત્રણની શરૂઆત જ કેટલી સરસ છે. ખાલી 3 શબ્દો: આવો, માણો અને આનંદ લો. આ ખાલી શબ્દો જ નથી, આ તો જાણે આખા કાર્યક્રમનો આત્મા છે. એકદમ ઉષ્માભર્યું અને દિલથી અપાયેલું નિમંત્રણ. તો આપણે જેની વાત કરી રહ્યા છીએ એ છે ગુજરાતના ગાંધીનગરમાં આવેલી એક સ્થાનિક શાળાનું આમંત્રણ. અને આના પરથી જ ખબર પડે કે કેવી રીતે નાની નાની જાહેરાતો પણ મોટા સામાજિક સંદેશા આપી શકે છે. તો સવાલ એ છે કે આ કાર્યક્રમ છે શું? આ છે એક વાનગી મેળો. અરે વાહ! નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું, ખરું ને? એક એવી જગ્યા જ્યાં સ્વાદ અને સુગંધનો સાચો ઉત્સવ મનાવાય. અને આ અદ્ભુત ઉત્સવનું આયોજન કોણ કરી રહ્યું છે? જાસપુર પ્રાથમિક શાળા. આ વાત પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ કોઈ કમર્શિયલ ઇવેન્ટ નથી, પણ બાળકોના ઉત્સાહ અને એમની શીખવાની ભાવનાને ઉજવવાનો એક ખાસ અવસર છે. તો ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ. આખરે આ મેળામાં એવું તો શું ખાસ હશે? આયોજકો આપણને શું બતાવવા માંગે છે? આમંત્રણમાં મુખ્યત્વે 3 બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. એક તો સ્વાદિષ્ટ વાનગીઓ. એ તો હોય જ, પણ એની સાથે સાથે વિદ્યાર્થીઓની ક્રિએટિવિટી અને આખા વાતાવરણમાં જે આનંદ અને ઉત્સાહ છવાયેલો રહેશે એ. એટલે કે આ માત્ર પેટનો જ નહીં, પણ દિલ અને દિમાગનો પણ તહેવાર છે. સારું, આ બધું સાંભળીને જો ત્યાં જવાનું મન થઈ ગયું હોય તો સૌથી અગત્યની વાત: ક્યારે અને ક્યાં પહોંચવાનું છે? ચાલો ફટાફટ નોંધી લઈએ. તો જુઓ, તારીખ છે 14 ફેબ્રુઆરી 2026 અને દિવસ છે શનિવાર. સમય પણ એકદમ પરફેક્ટ છે, સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો. મતલબ કે સવારમાં જ ગરમાગરમ વાનગીઓનો આનંદ માણી શકાય. અને સ્થળ એ જ આપણી જ જાસપુર પ્રાથમિક શાળા. અને હા, જેમને કદાચ ખ્યાલ ન હોય એમના માટે જણાવી દઈએ કે આ શાળા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલી છે. એટલે આસપાસના લોકો તો ખૂબ જ સરળતાથી પહોંચી શકે છે. પણ એક મિનિટ, આ બધી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવશે કોણ? આટલા મોટા આયોજન પાછળના અસલી હીરો કોણ છે? તો આ રહ્યા એ કલાકારો, ધોરણ 8ના વિદ્યાર્થીઓ. વિચાર તો કરો, આટલી નાની ઉંમરે આખો વાનગી મેળો ગોઠવો. ખરેખર આ જ વાત આ મેળાને સૌથી ખાસ બનાવે છે. યુવા પ્રતિભાઓને કેવું સરસ પ્લેટફોર્મ મળી રહ્યું છે. અને સૌથી ગમતી વાત કઈ છે ખબર છે? કે આ આમંત્રણ ફક્ત બહારના લોકો માટે જ નથી. શાળાના દરેક વિદ્યાર્થીને ભાગ લેવા અને આ મેળાને માણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આને કહેવાય સાચી સામુદાયિક ભાવના. એટલે જ આપણે કહી શકીએ કે આ મેળો ખાલી ખાણીપીણીનો ઉત્સવ નથી. ના, એનાથી ઘણું વધારે છે. એની પાછળ એક ખૂબ ઊંડો વિચાર છુપાયેલો છે. અહીંયા છે ને 2 બાબતોનું ખૂબ જ સુંદર બેલેન્સ જોવા મળે છે. એક બાજુ છે સ્વાદિષ્ટ વાનગીઓ, એટલે કે જે ફાઇનલ પ્રોડક્ટ છે, જે પરિણામ છે એની ઉજવણી. તો બીજી બાજુ છે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, એટલે કે એ પરિણામ સુધી પહોંચવાની જે આખી પ્રોસેસ છે એની ઉજવણી. મતલબ કે કૌશલ્ય અને કલ્પના બંનેને અહીં સરખું જ મહત્વ આપવામાં આવ્યું છે. અને અંતે આમંત્રણનું આ એક વાક્ય જ જાણે બધું જ કહી દે છે: આપની હાજરી અમને આનંદ આપશે. જુઓ, આ શબ્દમાં કોઈ બિઝનેસ નથી, કોઈ ફોર્મેલિટી નથી, ફક્ત અને ફક્ત સ્નેહ છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે લોકોનું ભેગા થવું, એકબીજા સાથે જોડાવું, એ જ આ કાર્યક્રમની સાચી સફળતા છે. જાસપુર શાળાનો આ નાનકડો મેળો આપણને એક બહુ મોટો સવાલ વિચારવા પર મજબૂર કરે છે. શું ક્યારેક સર્જનાત્મકતા અને જોડાણ જેવા મોટા વિચારોને જીવંત રાખવા માટે આવા નાના સામુદાયિક કાર્યક્રમો જ સૌથી સારો રસ્તો નથી? ખરેખર આ વિચારવા જેવી વાત છે.